રાજ્ય સરકારના માર્ગ અને મકાન વિભાગ દ્વારા અંદાજિત 1.30 કરોડના ખર્ચે બનનાર ભરૂચ જાડેશ્વર રોડ પર આવેલ કૃષિ યુનિવર્સિટીથી જાડેશ્વર બસ સ્ટેન્ડ સુધી ડાબી બાજુના ટ્રેકમાં રીસર્ફેસિંગ તેમજ રિસ્ટોરેશનના કામનું ખાતમુહૂર્ત ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીના હસ્તે કરાયું હતું। જાડેશ્વર રોડ પર આવેલ કૃષિ યુનિવર્સિટીથી જાડેશ્વર બસ સ્ટેન્ડ સુધી ડાબી બાજુના ટ્રેકમાં રીસર્ફેસિંગ તેમજ રિસ્ટોરેશનના કામનું ખાતમુહૂર્ત ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીના હસ્તે કરાયું હતું। ભરૂચના જ્યોતિનગરના જ્વાલેશ્વર મહાદેવ મંદિર પાસે યોજાયેલ ખાતમુહૂર્ત સમારોહમાં જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિ સેટોદરિયા, જિલ્લા પંચાયત કારોબારી સમિતિ અધ્યક્ષ ધર્મેશભાઈ મિસ્ત્રી, જિલ્લા ભાજપ મહામંત્રી નિરેલ પટેલ, તાલુકા અને ગ્રામ પંચાયતના સભ્યો સહિત પ્રજાજનો ઉપસ્થિત રહ્યા હતા। ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે આ રોડ મંજૂર થયો હોવા છતાં અહીં ચાલતી પાણી તેમજ ડ્રેનેજની કામગીરીના કારણે વિલંબ થયો છે। હવે આ કામગીરી હાથ ધરી ત્યારે તેનો લાભ લાંબા સમય સુધી લોકોને મળશે। એના માટે પણ લગભગ 4 કરોડ ને 39 લાખ રૂપિયા જેવાની માતબર રકમની આપણે ફાળવણી કરવામાં આવી છે। ભોલાવ જિલ્લા પંચાયતની અંદર નારાયણકુંજ સોસાયટીથી માધવનગર સુધીનો 50 લાખના ખર્ચે રોડ બનાવવામાં આવનાર છે। અહીંથી નજીકના જવાય ત્યાં આગળ જે રંગપુત્રી સોસાયટી છે ત્યાં સોસાયટીનો આંતરિક રસ્તો લગભગ 20 લાખના ખર્ચે બનવા જનાર છે। મારો કહેવાનો મતલબ એ છે કે ભોલાવ જિલ્લા પંચાયતની અંદર આવતા જેટલા નોન પ્લાન રસ્તા છે એ બધા જ રોડોને આપણા ધારાસભ્યશ્રીએ આવરી લીધા છે અને આ વિસ્તારનો ખૂબ ઝડપી વિકાસ થઈ રહ્યો છે। એ બદલ હું આપના ધારાસભ્ય શ્રી રમેશભાઈ મિસ્ત્રીનો હું આભાર વ્યક્ત કરું છું અને આજના કાર્યક્રમની અંદર આપ લોકો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત છે। આપ સૌનો આભાર વ્યક્ત કરું છું। વંદે માતરમ, ભારત માતા કી જય। કસકથી જાડેશ્વર ચોકડીના રોડમાં એક માર્ગીય રોડનું રિસ્ટોરેશન અને રીસર્ફેસિંગના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। લગભગ 1 કરોડ ને 30 લાખ રૂપિયાના ખર્ચે આ કામગીરી થશે। છેલ્લા ઘણા લાંબા સમયથી પીવાની પાણીની લાઈન નાખવા માટે અને જુદા જુદા વિભાગોની મેન્ટેનન્સ કામગીરી આ માર્ગ ઉપર થવાના કારણે આ માર્ગ નવો કરવાની જરૂરિયાત ઊભી થયેલી છે, જેના કારણે રાજ્ય સરકારને રજૂઆત કરતા માર્ગ અને મકાન વિભાગ દ્વારા આ 1 કરોડ ને 30 લાખ રૂપિયાના કામનું આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। એનું રિસ્ટોરેશન, રીસર્ફેસિંગ, જે ડિવાઈડર છે એને રિપેરિંગ અને પેન્ટિંગ આ સહિતના તમામ કામો આ રસ્તા ઉપર કરવામાં આવશે। નજીકના 2-3 દિવસમાં કામ શરૂ થશે અને આ મહિનાના અંત સુધીમાં આ કામ પૂર્ણ થશે અને નાગરિક ભાઈઓ બહેનોને એનો લાંબા સમય સુધી આનો લાભ મળશે એ હેતુથી આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે।